નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। મેઘરાજા થોડા દિવસના વિરામ બાદ ફરી બેટિંગ પર ફર્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યમાં વરસાદ એટલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેમાં આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા વિભાગે જણાવી છે। વરસાદી માહોલ સર્જાશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાશે। ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે 25 થી 30 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલા ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારમાં વરસાદનો જોર વધે તેવી શક્યતા છે। 25 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ થયો હતો અને તેની સાથે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। કેન્દ્ર અને રાજ્ય સરકાર સમયાંતર અથવા જરૂરિયાત મુજબ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે। આ યોજના ઉદ્દેશ દેશના દરેક વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મોટી યોજનામાંથી એક છે। અંતર્ગત કરોડો ખેડૂતોને દર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તા વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે સીધા એકના બેંકમાં ખાતામાં જમા કરવામાં આવે છે। ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર નજીક એક હૃદયદ્વારક ઘટના બની છે। શામળાજીથી અમદાવાદ તરફ જતી એક ઇનોવા કાર અચાનક જ એક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ છે, જેના પરિણામે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ દુર્ઘટનાને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણીથી ફેલાવી દીધી છે। રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો લાંબા સમય સુધી આંદોલન કરી રહ્યા હતા, ત્યારે હવે ભાવિ શિક્ષકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળામાં 1608 જેટલી ખાલી જગ્યા અને બિન સરકારી આંદોલનોની ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2484 જગ્યા ભરતી જાહેર કરી છે।